ગામમાં રાટો મારો આવી ગયા હતા કેરી તો આમાં કઈ ઉતરે જે દેખાતી નથી. મમ્મી સવારમાં રોટલા કરવા માંડ્યા છે. કેમ મમ્મી અત્યારમાં રોટલા? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બજાર રોટલા કરી નાખું તો સોરવાની મજા આવે. કુરિયાનું શાક કરી શકે. તાજે તાજું સોરવું હોય તો ના મજા આવે, લોંદો થાય. ટાઢા રોટલા મજા આવે તો ક્યાં બનાવવા માંડ્યા રોટલા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છે બધા મજામાં? એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે ને. આજે આપણે પહોંચી ગયા પાછા સવારમાં વાડીએ જ, કારણ કે આપણે કામ જ એ છે વાડીએ આવવાનું. તો આપણે તો જો તલનું કામ હતું પૂર્ણ, એટલું બધું આ ચોખ્ખું ને સાફ સફાઈ તો કરી નાખી હતી. ફરતી કો ઢગલા કરી દીધા છે. હવે આપણે તલ સારવાના છે ને અહીંયા એટલું પાથરવાનું કહે છે, પાથરીને પછી એમાં કરવાનું છે કામકાજ. ચાલો આપણે તો આપણું કામ બધું પૂર્ણ અત્યારે તલ પોરા કરવાના હતા, એ પણ કરી દીધા છે ને. હવે આપણે જાય છીએ બગીચાની અંદર આટો મારવા માટે. ત્યાં શું છે કેરી કેવી પાકે છે કે ઉતારી લઈ થોડી ઘણી. બધું કામ છે. મમ્મી પપ્પા તો ત્યાં આટો મારવા ગયા છે, તો આપણે પણ જરાક નજર મારી આવીએ કેવું છે કેવું નહીં, તપાસ કરી આવીએ બધું. ગામની અંદર આટો મારવા આવી ગયા હતા કેરી તો આમાં કાંઈ ઉતરે જે દેખાતી નથી, કારણ કે થોડી ઘણી હતી. કોઈક ઉતારી ગયો અત્યારમાં સવારમાં આવ્યો હોય કે કાલે આવ્યો હોય, નક્કી નથી કે રાતના આવ્યો હોય. એક આંબામાં સારી હતી તે ઉતારી ગઈ છે. હવે એની હવે આપણા મોંમાં રખોલું રાખીને બેસી એવું થાય. રખોલું રાખવું જ પડશે ને, તો આમાં છે થોડી ઘણી બધાને એવી જ છે. એટલે કોકનું કોક લઈ જતું હોય એવું તેવું. ચાલો હજી આપણે પણ આમ ચક્કર બક્કર મારી લઈએ એમ ફરતી કોર. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ભગવાન બધાને હાજર નવરા રાખી એવી શુભેચ્છા આપીએ છીએ. સવારના 9:30 જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણે અત્યારે જ્યાં પાણીની રાહ જોઈએ છીએ. કામ તો કમ્પ્લીટ થઈ ગયું છે, પાણી ક્યારે આવે એ રાહ જોઈશી. પાણી હજી એવું નથી, કેટલામાં વારો હોય કંઈ નક્કી ના હોય. હવે આવે ત્યારે સાચું. તો દ્વિજા જો બાલ મંદિરે મૂકી એવાના ભવ્યભાઈ વયા ગયા વાડીએ, કેમ કે થોડું ઘણું કામ હતું ને. તો અત્યારે મારા પપ્પાનો ફોન આવી ગયો, મોકલી ચાલો. તો એ આખી તો વાડીએ વયો ગયો અને આપણે કામે કમ્પ્લીટ થઈ ગયું છે. સવારમાં રોટલા પણ બનાવી નાખ્યા ને. આપણે તુરિયાનું શાક બનાવવાનું છે, તો પાણીનું કામકાજ કરી પછી તુરિયાનું શાક ને એવું બનાવીએ. અને હવે થોડું ઘણું તલનું જો તલ તો હમણાં હાવ થકાઈ ગયું છે. હવે વાતાવરણ જો આજ તો ધાબર આવી થઈ ગયું છે. અને ભાત લેવા કાલે તો આવ્યા નથી. મારે એક બાજુ ગરાક હતા, એક બાજુ ભાત લેવા આવ્યા હતી. ધડબડાટી થઈ અમારે. વરસાદની કપડાં લેવા આવી માથે ને એવું બધું કામકાજ. એટલે ફૂલ મોસમ છે, જેમ દિવાળી મોસમ હોય એવું કામકાજ. પંખીડા અમારા જો સરસ મજાના છે. અને જો બજારમાં હોય ને અમારે બધા કામે લાગી ગયા છે, કેમ કે તલ ને બાજરી ને મગ ને ડુંગળી ના અંતે બધું બધી વેડા બુડા એક બે રખડે, બીજું કોઈ છે જ નહીં. અમારે આ દુકાને તો ભરચક હોય. એટલે મોસમ એટલે કે કામમાં કાંઈ નથી અને આ વરસાદના હેરાન થઈ જાય. અને ટાંકો પણ આપણો થોડોક જ તે પાણી આવી જાય તો તે પછી કામે વળગાય, તાલાને વળગાય નહીં, કેમ કે તરીએ પાણી વહી ગયું છે આપણું. કપડાને એવું ધોવાઈ ગયું છે, પણ તલનું શું હવે સંડાસ બાથરૂમને આપણે એવું ધોવાનું બાકી છે. પાણી વિના મજા આવે ને, ફૂલ પાણી ધોવાની મજા આવે મારો હોય. એટલે તો ચાલો આવે એટલે આપણે ધોઈ લઈએ. નીચે આવ્યા હતા તેમણે મૂંગળ મૂકીને વયા ગયા છે, તો લઈ લઈએ પેલા એ. ચાલો જણાય આપણે અત્યારમાં દરાઈ એવા, કેમ કે આ વાવાઝોડું વરસાદની જે આગાહી છે ને, આપણે એ પણ કરી એવા છીએ. અત્યારમાં દહીનું દરાઈ એવા લઈ એવા. બાજરીનું ને ભાખરીનું ઘઉંનું તો બે થી પહેલાં દરાવ્યું હતું, એટલે એ કે દરાવાનું હતું નહીં એવું બધું કામકાજ છે. ચાલો આપણે પેલા તો તુરિયાનું શાક બનાવીને રોટલા તો ઓલરેડી મમ્મીએ બનાવી જ નહીં સવારમાં વહેલા. અને એ પણ આજે તો શાક થતા વયા ગયા હતા બધા. એટલે આ વરસાદનું આમ છે ને વાતાવરણ, એટલે તલમાં થોડાક વણ તો બહુ જ હેરાન થાય છે. આવા તો કંઈ અમે 17 વર્ષથી એમાં જાય, આવા હેરાન તો ક્યારેય નથી થયા. તો ચાલો એ આપણે ફટાફટ આપણું કામ પહેલાં રસોઈનું થોડુંક છે, ખાલી તુરિયાનું શાક સંભારો એ બે બનાવી લઈએ, એટલે ટિફિનવાળા આવે તો ઉપાધિ નહીં. ચાલો આપણે બપોરના 12 વાગી ગયા. મોરલો સંભળાતો જઈશે. આપણે સરસ મજાનું લસણ કેટલું બધું ખોલવા માંડ્યા છે. લસણ કેમ કે સાંજે બનાવવાના છે ઢોકળા.
મેં સવારે પૂછ્યું કે ટાઈમ નથી મળ્યો વિડીયો ઉતારવાનો તો પછી બતાવી દેવું. પપ્પા શું મમ્મીએ સવારમાં રોટલા બનાવતા હતા ને એ લીધો તો આપણે વિડીયો સરસ ને ઠંડા થઈ ગયા છે ને એકદમ મસ્ત મજાના ચોરાય એવા સરસ થઈ ગયા. કેમ શું કે ગરમી વાત મજા આવે ચોરીને ખાવાની. ગરમી શું કે ગરમીથી વાત જાય પવન એવો છે ગરમી પણ એવી હવે જાતો હવે જય શ્રી કૃષ્ણ ગાનો એ તો જો નિત્રે સાખી એમ કીધું કેમ ફોન અંબાઈ એમ હોય દોયડી બોલો. તો ચાલો આપણે બપોરા કરી લઈએ. રસાવાળું તુરિયન મસ્ત મજાનું શાક છે. એ પણ હેલો દોસ્તો, તો આજે તમારું સ્વાગત છે. તો જો હું તમને એક વસ્તુનું આભાર કરી શકું છું. તો તમે કોઈ દી એક કેરી નહીં, તમે કોઈ દી જેને જેને ખાવું હોય, જેને જેટલા માણસોને ખાવું હોય એટલું તમે કરી શકો છો. તો ચાલો હું કહી દઉં છું. તો પહેલા આપણે જેટલા માણસોને ખાવી હોય એટલી કેરી લઈ લેવાની છે ને એટલા પર આપણે વ્હાઈટ કપ લઈ લેવાના છે. તો પહેલા આપણે લેશું ખમણ નહીં કર. તમે ખમણ કરશો તો તમારું બગડી જશે. પહેલા તમારે કેરીના સાઈલ ઉતારવાની છે, પછી એના કટિંગ કરવાની, પછી એને સરસ મજાથી બેન્ડલ કરવાનું, પછી એને પાછું આ બીજું બેન્ડલ કરવાનું ને પછી એને આમાં ખોદવાનું. એટલે તમારી પાસે જી ઓલું ખોદવાનું હોય તો ચૂંદી નાખવાનું છે. પાછું કેમ છો તમે? મજામાં છો? તો હું તમને એક મમ્મી તમને રેસીપી બતાવવાની કોઈ તકલીફ નહીં. તો શું, ચાલો તો રેસીપી બતાવીએ છીએ. આઈસ્ક્રીમ ઠંડીમાં નહીં, ઉપરવાળા પાસેથી નહીં. તો ચાલો આપણે મસ્ત મજાની રેસીપી જોઈ શકશું. તો રેસીપી જોવા માટે પહેલા તમે મને લાઈક કરી દેજો ને પછી રેસીપી પછી તમને એક વસ્તુ કહેવાની છું. તો ચાલો પહેલા રેસીપી કરવાની. તો પહેલા આપણે કેરી છે, એક કેરી નહીં 2 કેરી લેવાની છે ને 2 વાટકા ને પછી એની સાઈલ ઉતારી લેવાની છે. સાઈલ ઉતારીને એના કટિકા કરી લેવાના છે. એટલે તમે કટિકા કરી લેશો ને તો તમારે આઈસ્ક્રીમ નહીં ખાશે મસ્ત. તો કટિકા કરી પછી એને બેન્ડલમાં કરી દેશું. બેન્ડલ પછી એને ખોદી પછી બેન્ડલ પછી આપણે એનું જ્યુસ કાઢવાનું. જ્યુસ કાઢી પછી એને સરસ મજાથી થોડીક વાર જ્યુસને ઢાંકી દેશું મીઠું નાખી ને જી આપણે કટકા કર્યા હતા, જે આપણે બેન્ડલનું કર્યું હતું એમાંથી પાણી નાખ્યું હતું ને એને આપણે પણ ઢાંકી દેશું. બેને ઢાંકીને પછી 2 મિનિટ પછી આપણે જોશું. તો પછી એને સરસ મજાથી 2 ગ્લાસ લેશું, 1 ગ્લાસ લેશું ને પછી એને સરસ મજાથી સરસ મજાથી એને ગ્લાસ લેશું. પછી આપણે 1 ગ્લાસ લઈ થોડીક વાર મસ્ત મજાની થોડીક વાર આપણે ઓલું કરી લઈશું. ગ્લાસમાં બેહીને પહેલા આપણે એનું પાણી નાખશું, પછી એમાં ઓલું બેન્ડલ મારેલું હતું એ પણ નાખી દઈશું. નાખી પછી આપણે એને શું કરવાનું છે, નાખીને પછી એને ફ્રીજમાં મૂકવાનું. પછી તમે એક દિન બનાવ્યું હતું એની બીજેથી તમે જોશો તો મસ્ત દેખાતું મીઠું આઈસ્ક્રીમ બની ગયું.
આ તમને રેસીપીમાં મજા આવી હોય તો મારા વિડીયો તરફથી તમે લાઈક મેં બોલી દીધી છે તો મારા તરફથી તમને શેર કરવાનું બોલું છું તો શેર કરજો ને કોમેન્ટમાં પણ લખી દેજો કે આ સ્કીન કોને કોને આવડે છે કોને કોને નહીં કોઈને નહીં આવડતું હોય તો આ રેસીપી તમે મારા તરફથી બોલવાની અને બનાવવાની પણ જોઈ લેવાની પહેલાં મેં તમને ખાલી રેસીપીનું બોલી દીધું છે પછી પછી મારી મમ્મી બનાવશે બનાવી પછી આપણે ફ્રીજમાં મૂકી અને આગલે દિન હું ખાઈશ તો એ તમને બતાવીશ કે કેવું મને લાગશે અત્યારે તો મને મન થાય એટલે અત્યારે નહીં પછી અમે કાલ તમને રેસીપી બનાવશું ને બીજે દિવસ તમને આઈસ્ક્રીમ બતાવશું કે કેવું થશે ને કેવું મસ્ત થશે તો આ રેસીપી તમને ખૂબ ખૂબ મસ્ત બતાવશે કે તમે ખૂબ તમારા ગરમીથી ને અમારાથી મટાડી હાય આગલા દિવસો તમને બપોર પછીના 3:30 વાગ્યા નાસ્તા પાણી આલે છે સરસ મજાના ગરમીમાં કોલેટી હોય ભાઈ આમાં શીતલની મસ્ત મજાની આ કેવી આવે ભાઈ મેં ત્યાં કંઈ ખાધી નથી તો પહેલી વાર ખાવ છું આ તો કેમ કે અમે તો કોણ ખાતા હોય વાલી ખરે કોણ ને કોણ બીજા બેન તો એના માટે વાઇટ કોલ એવા લઈ લ્યો એ આમાં તો વળી સારું હો વેફર ને ઓહો ડબલ ડોઝ ભાઈ पार्टी पार्टी शुरू हुई है और रेडियो पड़ी है तो चलो मस्त मजानी क्वॉलिटी છે આવી તો કોઈ દી ખોટે ની જીવનમાં નહીં પુરાવું ક્વોલિટી છે ને કેવી છે પપ્પા લઈ આવ્યા તેવી એવી છે એવી ના આવે માવા મલાઈ છે ને તો ચાલો માવા મલાઈ ખાવા માંડ્યા છે ઈ હો રે આગળિયામાં ઓય હાલો નકા ઓગળી જાય ઓલરેડી ખાલી ફ્રી થઈ ગયા હવે ખાવાનો વારો છે ના હવે પીવાનો વારો છે હવે શરબત આ બેન તો વેફર ખાય છે અને ભવ્યભાઈ ફરમાઈશ પર ફરમાઈશ આવે છે તો ચાલો જો એને સાંજે ફરમાઈશ હતી કે મમ્મી કે ઢોકળા કે ઈડલી કે ઢોસા કે એવું કંઈક કઈ ના તો પછી કાંઈ વિચારી રહ્યા વિના હું છે ને ઈડલી નહીં બનાવી દો પછી મેં ઢોકળાનું બોલાવી દીધું ઢોકળાનું જો સરસ મજાનો આથો પણ આવી ગયો છે આપણે મસ્ત મજાનું ઢોકળાનું રેડી કરી લીધું છે સવારમાં પીસી નાખ્યું તો આપણે તડકે મૂકવાની જરૂર નથી કેમ કે ગરમીનો માહોલ જ એટલો બધો છે કે વાત પૂછવામાં અને આપણે છે ને શરબત બનાવી દઈએ વાડીએ પણ મોકલી દઈએ અને 3 માસોરું પણ અમે પી લઈએ અને લસણ એટલું બધું બપોરે જ ફોલી લીધું આપણે એટલે અત્યારે બીજું કામ છે એ કરવા માંડીએ તો ચાલો ઠંડુ ઠંડુ શરબત પી લઈએ ગરમીમાં અને શિયાળો હોય ને તો આને તડકે મૂકવું પડે ઉનાળાનું મૂકવું ને આપણે ફૂલ જો મસ્ત મજાનો નથી છાશ નાખી કે નથી કાંઈ નાખ્યું તોય પાણી જ નાખ્યું હતું તોય આથો આવી ગયો સરસનો આપણે સ્ટીમ ઢોકળા મસ્ત મજાના ગરમ ગરમ ચૂલે બેસીને ખાવાના છે તો લસણવાળી ચટણી પછી ખાંડી લઈએ ધાણાની રાહ જોતી હતી શાકભાજી વાળાની વાળા દેખાણાની એક બે આવે છે કઈ રાહ જોઈને ઊભી હતી તો કઈ આવ્યા કે કઈ નીકળ્યા કે હોય કે વયા ગયા કઈ ધ્યાનમાં આવ્યા નહીં તો મરચાં આદુ લસણ એવું બધું નાખીને આપણે સૂકા ધાણા નાખશું મેસુરી પછી મેથી તો આપણે ઉમાં નાખશું ઢોકળામાં એટલે સુકેલા ધાણા પણ છે એની આપણે ચટણી ખાંડી લેવું જો સરસ મજાનું ઠંડુ શરબત પી નાખીએ હવે એવું બધું કાંકા લેલા રાખે છે વાડીએ જવું તો પણ વાડીએ તો જેટલે ના જ પાડી કે ગરમી એટલી બધી છે આજે કોઈને નથી આવું રીજાય ક્યારની કે છે મારે જવું તો એ ના જ પાડી ગયા છે ખાલી ભાઈઓને શરબત દેવા આપણે મોકલી દઈએ શરબત દઈ આવે વળી આવીને સરસ મજાનું ગરમીમાં ઠંડા ઠંડા બધા થઈ જાય તો ચાલો આપણે ફટાફટ બનાવી લઈએ હવે આમ પવન પણ છે અને આમ વાતાવરણ પણ આવું કંઈક થઈ ગયું છે પવન પણ સરસ મજાનું છે ઝાડવા લે ને એટલે ખબર પડી જ જાય અમારા મોગણ બાણ મકાન રહ્યા એટલે કંઈ પવન તો લાગે નહીં પણ આ નીચાના ઝાડવા છે એ દેખાય છે ને એટલે એવું લાગે છે કે પવન તો છે જ થોડો તો તમે ગરમી જમીનનો ઉકળાટ હોય એટલે એટલો તો લાગે જ અમે આઈડો અને તારે નવરાવો તો કેરીનું શરબત કરે છે કેતી નહીં હા રમવા વયા ગયા છે ને હાવ શાંત વાતાવરણ થઈ ગયું છે આપણે હોરવે નહીં પણ હોરવે તો આપણું કામ તો હોય જ અને આ બુંગણ છે ને કરવાનો એટલો કંટાળો આવે કે વાત પૂછું એકદમ કડક કોથર્યું છે એટલો કંટાળો આવે છે કેવો તો ચાલો આપણે જો ભાઈ બહેનને યાદ કરતા જ આવી ગયા છે ઘરે હમણાં ધમાલ મસ્તી કરવા માંડશે આવતાની સાથે જ
તો આપણે જો ભાંગી ગઈ ત્યાં પ્લેટ તો એ ફિટ કરી દીધી ને બનાવવા માંડ્યા છે બુંગણ. આ બે બાળકો આવી ગયા છે રમી. તને હેતુ બોલાવા એવો તો તારો ફ્રેન્ડ તો કાંઈ ન જાવ રમવા. દ્વિજાબેન તો હજી ધીરે ધીરે ચડતા આવે છે. અહીંયાથી પણ આવી ગયા, ફ્રેશ થઈ ગયા છે, કમ્પ્લીટ થઈ ગયા. અને ઘરે તો આવીને આ તો ખાલી ગુંગળ બનાવવાની અંદર એવડી કંટાળી ગઈ છે ને કે તમારી વાત પૂછવામાં. જો કેમ પાણી મૂકવું સાહેબ છે આનું તો ગુંગળ બનાવવામાં બોલો પાણી મૂકી દેવું કે ગુંગળ કોઈ ના કંઈ બનાવે. કેટલી હે ને ખંભા દુખવા માંડ્યા છે. કડક છે ને ગંધારી કોથળિયું છે એટલે હે ને કંટાળો આવે. ન કરતું બધું કંટાળો એટલે પાણી મૂકી દેવું છું. આ ગરમીનો માહોલ ને પંખો આજે દોર છૂટે આપણો એમાંય કંટાળ્યા છે. હોયું ભાંગી મારી કેટલી પ્લેટ ભાંગી કેટલું ભાંગી આમાં કામી એના કરતા તો આમાં નુકસાની વધારે જાય છે. એકમાં બહુ બધું બહુ બધું. ચાલો એનું કામ કરીએ ને આપણે જવાનું છે આગળ થેસરવાળા પાસે. હા જઈ આવો. તો કદાચ મેળ આવે તો કાલે ધપકાવી નાખીએ થેસર અમારું. ચાલો જો આપણે લસણ કકડીને હમણાં નાખી દઈએ ખીરામાં. લસણ ને રાઈ ને બધી મસ્ત મજાનો વઘાર કરી લીધો હતો આપણે. અમારું ચેકિંગ આવી ગયું છે ભાઈ. ચાલો હવે આપણે ફેંકી લઈએ સરખાઈથી. પછી મોબાઈલ લઈ લો. તો એ મોબાઈલ લઈ લો. ભવ્યબેન ફરમાઈ જતી ને એક પછી એક કરવા માંડી. હવે ઇડલી બનશે. હવે પછી પાછા પીઝા બનશે હજી એકવાર. ખાઈએ ઇડલી પીઝા. ચાલો લઈ જવાનું છે ચૂલા પાસે બધું. હાલો આપણે અગાસી ઉપર બધું લઈને આવી ગયા છે. જો બધું ખીરું ને બધું મસાલો ને ચટણી લસણ વાળી એમાં ખાંડી છે ને ધાણા સુકેલને ખાલે કાળી થઈ છે અમારે તો. અને આપણે ચૂલો સળગાવી દીધો ને પાણી થોડું થોડું ઉકળવા માંડ્યું સરસ મજાનું છે. રેડી થવા માંડ્યા સરસ સ્ટીમ ઢોકળા. ચૂલાના ઢોકળા સ્ટીમ ઢોકળા કે આપણે એમ કહેવાય દેશી ચૂલાના ઢોકળા. બીજા ભાઈ હેલ્પ કરવા બેસી ગયા છો. અને ખાવાનું છે હે ખાવાનું. આ ઓલા કરી નાખ્યું ને બટકે બટકું. તો ચાલો બનાવી નાખીને પછી ખાઈ લઈ ગરમ ગરમ આવીને ઝાલર વાગી જાય ને લાઈને બેસી જવાનું છે. તો વિડીયોને પણ એમ કહેતા અમારા ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. સબસ્ક્રાઈબ ન કરતા ફટાફટ કરી દેજો અને કોમેન્ટ કરવા ના ભૂલતા. કોને કોને ઢોકળા ભાવે છે બસ એ દીકુ. હે પેલું હા આમ કરો પપ્પા હું ક્યાં જાતી આવીશું? ઉભા રહી જાઉં. ચાલો ચાલો રેડી તો ગેસ એકદમ મસ્ત મજાના ઢોકળા. હાલો એ પપ્પા હું ક્યાં